પાટણ જિલ્લામાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણી અન્વયે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી શરૂ. પાટણ જિલ્લામાં ગત તારીખ 22 જૂનના રોજ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી અંતર્ગત 232 પંચાયત પૈકી 227 ગ્રામ પંચાયત સામાન્ય તથા 5 ગ્રામ્ય પંચાયત ખાતે પેટા ચૂંટણીના મતદારોને મતદાન કર્યું હતું. સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન બની હતી. સામાન્ય ચૂંટણીની 227 પંચાયત ખાતે જિલ્લામાં સરેરાશ કુલ 78.15% મતદાન નોંધાયું હતું, જ્યારે 5 પેટા ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં સરેરાશ કુલ 79.55% મતદાન નોંધાયું હતું. આજ રોજ તારીખ 26/5/2025ના રોજ સવારથી તાલુકા વાઇઝ વાત કરીએ તો પાટણ તાલુકા માટે બીબીએ ભવન પાટણ ખાતે, સરસ્વતી તાલુકા માટે કેન્દ્રીય વિદ્યાલય મુકામ પોસ્ટ ચોરમારપુરા, સરસ્વતી સિદ્ધપુર તાલુકા માટે સરકારી હોમિયોપેથિક કોલેજ દેથડી, ચાણસ્મા તાલુકા માટે શ્રી કેવી પટેલ આઈટીઆઈ રૂપપુર, હારીજ તાલુકા માટે મોડેલ સ્કૂલ હારીજ, સમી તાલુકા માટે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમી શંખેશ્વર તાલુકા માટે મહિલા આઈટીઆઈ કોલેજ શંખેશ્વર, તેમજ રાધનપુર તાલુકા માટે મોડેલ સ્કૂલ રાધનપુર બોયતળિયે, સાંતલપુર તાલુકા માટે શ્રી પીએમ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળા વારાહી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ મતગણતરી સવારના શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.